પાટણ નગરપાલિકાની ડિઝાસ્ટર બેઠક માત્ર 15 મિનિટમાં સમેટાતા ચૂંટાયેલા સભ્યોમાં નારાજગી જોવા મળી હતી। ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે એક મહત્વની બેઠક યોજાઈ હતી। જો કે આ બેઠક માત્ર 15 મિનિટમાં જ સમેટી લેવાતા અને સભ્યોના વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો અધૂરા રહેતા ભારે હોબાળો મચ્યો હતો। વિપક્ષ અને અપક્ષના સભ્યોએ પાલિકા શાસકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાલિકા સભ્ય દીપક પટેલે આક્રોશ વ્યક્ત કરતા ખાસ જણાવ્યું હતું કે પાણી ભરાવાની ગંભીર સમસ્યા અંગે રાખવામાં આવેલી આ મહત્વની મીટિંગની તમામ સભ્યો ફોન દ્વારા જાણ પણ કરાઈ હતી। જે સભ્યો ગ્રુપ મેસેજ જોઈને આવ્યા હતા તેઓ હજુ પણ બેસતા જ હતા અને ત્યાં સભ્યોની પ્રશ્નોત્તરી શરૂ થતાં જ પ્રમુખે માત્ર 15 મિનિટમાં જ ઉડાઉ જવાબો આપીને સભા સમેટી લીધી હતી। પાટણ શહેરના 17 વિસ્તાર એવા છે વર્ષોથી સહેજ વરસાદ પડે અને તમામ જગ્યાએ પાણી ભરાઈ જાય છે। પાણી ભરાયા પછી 2-3 દિવસ સુધી નિકાલ થતો નથી। દરેક વખતે પાટણ નગરપાલિકા એની એક ખર્ચાળ પ્રોસેસ કરે છે પણ એમાંથી કાયમી નિરાકરણ કરી રીતે કોઈ કામગીરી કરતી નથી। ગત વર્ષે જે નગરપાલિકાએ જે કામગીરી કરી હતી એ સંપૂર્ણ ભ્રષ્ટાચારની કામગીરી હતી। કામગીરી સ્થળ ઉપર 100 રૂપિયા ખર્ચવાથી 60 રૂપિયાની પણ કામગીરી થઈ નથી। આજે સર્વપક્ષીય ડિઝાસ્ટરના પ્લાનિંગ માટે બેઠક બોલાવી હતી। આ બેઠક એક મસ્કરીના ફારસ જેવી રહી હતી। આ બેઠકમાં અમે લોકોએ જે મુદ્દા ચર્ચ્યા હતા કે ભાઈ આટલી સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવામાં આવે તો પાટણ શહેરમાં પાણીનો ભરાવાનો પ્રશ્ન રહેશે નહીં। બેઠક પૂર્ણ થયા પહેલાં બેઠક પૂર્ણ કરી દીધી અને નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, એના પક્ષના નેતા હોય, કારોબારી ચેરમેન હોય કે દંડક હોય એ ફક્ત ને ફક્ત શોભાના ગાંઠિયાને માફક આવ્યા હતા। બેઠક પૂર્ણ કર્યા પછી પણ પ્રમુખનું પણ વ્યક્તિઓ રજૂ કર્યું નહોતું। પાટણ શહેરની અંદર જે પાણી ભરાવાનો પ્રશ્ન હતો એને લઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની આજે નગરપાલિકા ખાતે મિટિંગ રાખવામાં આવી હતી અને એની અંદર જે વિસ્તાર હોય, જે વિસ્તારમાં પાણી ભરાતું હોય એ બાબતે ચર્ચા કરવાની હતી અને કઈ રીતે નિકાલ કરી શકાય એ બાબતે તમામ સભ્યો સાથેની ચર્ચાનો આ વિષય હતો। પરંતુ નગરપાલિકાની અનાવડત ગણો કે જે તમે ગણો તે કોઈપણ સભ્યોને નગરપાલિકા ખાતેથી ફોન કરવામાં નથી આવ્યા। ખરેખર તમામ સભ્યોને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જાણ કરવામાં આવે મિટિંગની અને દરેક સભ્યને અહીંયા બોલાવવામાં આવે, પરંતુ એવો કોઈ ફોન કરવામાં નથી આવ્યો। પરંતુ જેને ગ્રુપ દ્વારા જાણ થઈ એ તમામ સભ્યો અહીંયા આવ્યા હતા અને હજુ સભ્યો આપવાના ચાલુ હતા અને મિટિંગ પણ ચાલુ કરી દેવામાં આવી હતી। પરંતુ દિનેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।